નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 10 અખબારી નોંધ વિશે આપણે જોયું હતું, એનું અભ્યાસ સ્વાધ્યાય પણ જોયું હતું. આજે આપણે જોઈશું કાવ્ય 11 જનની. જનનીનો મતલબ તમને ખબર જ છે કે જનની એટલે માતા કહો, મા કહો, મમ્મી કહો, મોમ કહો, ગમે તે કહો કે મા કહો અથવા એટલે જનનીનું કવિતા. એટલે આ કવિતામાં મેન ઉદ્દેશ્ય માને કે માનો પ્રેમ જે છે એ બીજા કોઈનો પ્રેમ સાથે એનો તોલ આવતો નથી, એટલે એનાથી ચડિયાતો નથી. માનો પ્રેમ સૌથી વિશેષ માનવામાં આવે છે. એટલે આ એક માની ભાવના બાળક પ્રત્યે કેવી હોય છે અને એ કેવું વિચારે છે પોતાના બાળકમાં, એટલે માતૃપ્રેમ વિશેની આ કવિતા છે. એ કે માતૃપ્રેમ તો સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો ગણાય છે. એટલે આ કવિતા એ રીતની છે. પહેલાં હું કવિતા ગઈશ, પછી તમને એક એક લીટીની સમજૂતી આપીશ. એટલે દરેક જણે પોતપોતાની બુક ખોલીને બુકમાં જોવાનું. મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી એની જાતરે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, અમીની ભરેલી એની આંખડી રેલો, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, હાથ ગૂંથેલ એના હીરના રેલો, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, દેવોને દૂધ એના દોયેલા રેલો, સસીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, જગનો આધાર એની આંગળી રેલો, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, ચિતડું ચડેલ એનું ચાકડેરેલો, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, મૂંગી આસી સૌરે મલકતી રેલો, લેતા ખૂટે ના એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, ધરણી માતાએ હશે ધ્રુજતી રેલો, અચડા ચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, ગંગાના નીર તો વધે ઘટેરેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો, ચડતી ચંદાની દિશે ચાંદની રેલો, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડેરેલો. આપણે કવિતાનું ગાન કર્યું. હવે આપણે જોઈશું કવિતાની સમજૂતી. કવિતાની સમજૂતીમાં સૌથી પ્રથમ લીટી છે મીઠા મધુને મીઠા મેહુલારેલો. એટલે કે આ જગતમાં હું તમને કહી દઉં, મીઠા એટલે મીઠું, મધુ એટલે મધ કીધું છે. તમને ખબર જ છે કે મધ કેવું હોય, તો કે આ જગતમાં મધ મીઠું હોય છે. અને કીધું છે કે મીઠા મેહુલારેલો
એટલે કે મીઠો મેહુલો, મેહુલો એટલે વરસાદ, વરસાદનું પાણી. વરસાદનું પાણી પણ મીઠું હોય છે. પણ એથી મીઠી તે મોરી માતરે, એટલે આ એમ કે બધું આ મીઠું હોય છે, મધ મીઠું છે, મેઘ એટલે વરસાદનું પાણી પણ મીઠું છે, પણ મારી માતાનો પ્રેમ એનાથી પણ વધારે મીઠો છે. હે સખી, આ જગતમાં માતાનો જોટો જડશે નહીં, એટલે કે માતાની સરખામણીમાં કોઈ આવશે નહીં. એટલે કીધું છે જનનીની જોડ સખી નહીં જડે રેલો. પછી કીધું છે પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રેલો, એટલે કે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ, એટલે કે પ્રેમનું જે મૂર્તિમંત સ્વરૂપ કહેવામાં આવે છે, એટલે કે સાક્ષાત પ્રેમની મૂર્તિ છે એમ. એટલે કે જગથી જુદેરી એની જાત રે, એટલે કે માની જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે. જગથી જુદેરી એની જાત રે, પછી એટલે કે સાવ જાત જગતના બધા લોકો કરતાં સાવ નિરાળી છે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, એની આંખો માતાની આંખો એટલે મમ્મીની આંખો અમૃતથી ભરેલી છે. હંમેશા એની આંખોમાં બાળક પ્રત્યેનો પ્રેમ રહેલો હોય છે. પછી કીધું છે વાલના ભરેલા એના વેણ રે, એના વેણ એટલે એના વચનો વાલથી જ એટલે કે પ્રેમ ભરેલા હોય છે. પછી કીધું છે હાથ ગૂંથેલ એના હીરના રેલો, એના હાથ જાણે રેશમથી ગૂંથેલા હોય, રેશમી દોરીથી એવા સુંવાળા છે. કેમ કે એના બાળકને કંઈ પણ થાય તો સૌથી પહેલાં માનો હાથ પોતાના બાળક ઉપર વધારે ફેરવાય. એટલે કીધું છે હૈયું હેમંત કરી હેલ રે, એનું હૈયું એટલે કે માતાનું હૈયું જાણે હેમંત ઋતુની શીતળતાથી, એટલે હેમંત ઋતુ જે આવે છે એની શીતળતા એટલે એની ઠંડક જેવું ભરેલ, એટલે કે ભરેલ હેલ, હેલ એટલે બેડા, કે જેમ કે ઠંડુ પાણી આપણે બેડાની અંદર ભરીએ છીએ તો બેડાને હાથ લગાવીએ તો કેવું લાગે છે, એવું શીતળ મારી માતાનું હૃદય છે, એવું કવિ કહે છે. દેવોને દૂધ એના દોહે લારેલો, એટલે કે એના દૂધ દેવોથી પણ દુર્લભ છે, એટલે એનો ભાવ દેવો કરતાં પણ ચડિયાતો છે. શશીએ સિંચેલેની સોડ રે, શશી એટલે ચંદ્રમા, અને એટલે કે આપણે સિંચેલ એની સોડ રે, સિંચેલ સોડ એટલે કે એનો ખોડો ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય, એટલે કે ચંદ્રની ચાંદનીમાં સૂઈ જઈએ ને કેવો ભાવ ઉત્પન્ન થાય છે, આપણને કેવી મનની શાંતિ મળે છે, એવો માતાનો ખોડો છે કે માતાના ખોડામાં સૂઈ જવાથી મને એટલું આપણને શાંતિ અનુભવાય છે, એટલે કે કહેવાનો મતલબ આપણે રિલેક્સ લાગીએ છીએ. પછી જગનો આધાર એની આંગળી રેલો, એટલે કે જગતનો આધાર, એટલે કે જગત આખું છે એનો આધાર માની આંગળી, એટલે એક માં કંઈક કહે તો આપણને વિશ્વાસ આવે છે કે માં હંમેશા સાચી સલાહ આવે. તમે ખોટા રસ્તે જાઓ, ખરાબ કામ કરો, કોઈને કાંઈ કીધું હોય તો માના હૃદયમાં હંમેશા બાળક પોતાનું નામ ઊંચું કરે, એના બાળકના ગુણગાન થાય, એની બાળકની ઇજ્જત વધે, એવી તમને શિખામણ આપશે કે જગત આખાનો આધાર માની આંગળી, એટલે કે વિશ્વાસનો સહારો છે. પછી કીધું છે કાળજામાં કંઈક ભર્યા કોડ રે, એટલે કે માના હૃદયમાં કેટલા બાળક પ્રત્યેના અરમાનો ભરેલા છે કે મારું બાળક મોટું થશે તો આ બનશે, મારું બાળક આવું મોટું થશે તો હું આવું કરાવડાવીશ. એટલે બાળકની પ્રત્યે અરમાનો હોય છે કે એનું બાળક હંમેશા જગતમાં સારું આગળ વધે, સારું ભણે, સારી ઇજ્જત કમાય, મા બાપનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, એવી જ ઈચ્છા ધરાવતી હોય છે. એટલે હંમેશા બાળકના એટલે કે માના હૃદયમાં બાળક પ્રત્યેના કેટલાક અરમાનો પણ ભરેલા હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રેલો, કે માનું ચિત્ત એટલે કે માનું મન જાણે ચાકડે ચડેલું હોય છે, એટલે ચાકડે એટલે વિચારો કરતું હોય છે એના મનમાં કે હું શું કરું, કે મારા બાળકને હું કઈ શિખામણ આપું, કે મારું બાળક જેમ જેમ મોટું થાય એને કઈ લાઈને વાળું,
એવું, એટલે કે એના સતત એ પોતાના બાળકને આગળ લાવવા માટે, બાળકને સુખી જોવા માટે સતત એ વિચારો કરતી હોય છે. એ પછી કીધું છે પડના બાંધેલ એના પ્રાણ રે, એટલે એના પ્રાણ એટલે કે માનો જીવ પ્રત્યેક સમયે એટલે કે દરેક સમયે પોતાના બાળક સાથે જ બંધાયેલા હોય છે. એનો જીવ પોતાના બાળકમાં જ હોય છે કે મારું બાળક હમણાં આવશે, આ ખાશે, મારું બાળક આ કરશે, તે કરશે, મારા બાળકને ખવડાવ્યું નથી, મારા બાળકને નવડાવ્યું નથી, સતત વિચારો કરતી હોય છે. બાળકને ઉંમર પ્રમાણે વિચારો આવે. જેમ નાનું હોય તો એને એ બધા નાવડાવવું, ધોવડાવવું, ખવડાવવું એ વિચારો આવે. થોડું મોટું થાય એટલે એને સ્કૂલમાં જ મૂકવાનો છે, નાસ્તો આપવાનો છે, એને નાસ્તો બનાવવાનો છે, એને આ વસ્તુ ગમે છે તો હું આ બનાવી આપું. એટલે બાળકના સતત વિચારો કરતી હોય છે. એટલે કે એના પ્રાણ સતત દરેક સમયે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. મૂંઘી આશીષ ઉરે મલકતી રે લોલ, માના હૈયામાં હંમેશા વારે ઘડીએ તમને મોઢેથી કહે નહીં કે મારો છોકરો સુખી થાય, મારો છોકરો બહુ પૈસાવાળો બને, મારો છોકરો આમ કરે, એવું બોલે નહીં. કોઈ દિવસ માં વારે ઘડી બોલ ના કરે, પણ બોલ્યા વગર અંતર એનો આત્મા હંમેશા બાળકનું સારું ઈચ્છે. એટલે કે માના હૈયામાં એની મૂંગી આશીષ એટલે બોલ્યા વગરના આશીર્વાદનો સંચાર હોય છે. એ કાયમ આશીર્વાદ આપતી જ રહે છે. એટલે કે લેતા ખૂટે ને એની લાણ રે, એટલે કે એ આશીર્વાદની લાણ લઈએ તો પણ ગમે તેટલી વાર તમે પગે પડો દિવસમાં, તમે એકવાર અઠવાડિયામાં પડ્યા કે 2 વાર પડ્યા તો તમે દરરોજ પડો તો માં તમને ના પાડશે કે જાને દરરોજ શું આશીર્વાદ લેવા વાઘ મફત ના આવે છે એવું કંઈ કે ઉપરથી માને વધારે આનંદ થશે. એટલે કે છે કે કોઈ દિવસ માના આશીર્વાદ ખૂટતા નથી. પછી કીધું છે ધરણી માતા હશે ધ્રુજતી રેલો, એટલે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે. એટલે ભૂકંપ જે થાય છે આપણે, એટલે કે ધરતી માતાને આપણે ધરતીને પણ આપણે માતા કહીએ છીએ. એટલે કે ધરતી માતા ગમે ત્યારે ભૂકંપ આવે તો ધ્રુજતી હશે. અચડા અચૂક એક માય રે, એટલે કે ધરતી ક્યારેક ધ્રુજી ઉઠતી હશે પણ માં બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી, જે ભાવમાંથી ક્યારે તે ચલિત થતી નથી. એટલે કે એના ભાવ ઓછા થતા નથી. એ કાયમ એની સાથે બંધાયેલા હોય છે. કાયમ ઉપરથી વધારે વધે પણ ઘટે નહીં. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, એટલે કે ગંગાનો પ્રવાહ, તમને ખબર હોય કે ગંગા નદી આપણી જમના, ગંગા, યમુના, નર્મદા આ બધી નદીઓ છે આપણી. તો ગંગા નદીનું પાણી, એ ગંગાજીને પણ આપણે માતા કહીએ છીએ કે ગંગામાનું પાણી, ગંગામાં એને આપણે માતા કહીએ છીએ. એટલે કે ગંગાનું પાણી, નીર એટલે પાણી, વરસાદ આવે તો વધે, વરસાદ જતો રહે, ઉનાળાની ઋતુ આવે તો ઘટે. એ પણ કે વધે પણ છે અને ઘટે પણ છે. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, પણ મારી માતાનો પ્રેમનો પ્રવાહ એટલે કે ગંગાના પાણીનો પ્રવાહ જે છે એ વધે ને ઘટે રહે, પણ મારી માનો પ્રેમનો પ્રવાહ કોઈ દિવસ વધે ઘટે થતો નથી, હંમેશા સરખો જ રહે છે. એટલે કે છે કે ગંગાના પ્રવાહમાં વધઘટ થતી રહે છે પણ મારી માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, એટલે કે વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે પણ માળીનો મેઘ બારે માસ રે, પણ મારી માતૃનો પ્રેમ એટલે કે મારી માનો પ્રેમરૂપી વરસાદ તો હંમેશા બારે માસ વરસતો રહે છે. એટલે કે બારે માસ વરસે છે મારી માનો પ્રેમ. પછી કીધું છે ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એટલે કે ચંદ્રની ચાંદની તમને ખબર જ છે કે આપણે એકમ, બીજ, ત્રીજ, ચોથ એમાં ચંદ્રનું અજવાળું, એકમમાં તો એક લીટો જ હોય, પછી બીજમાં એ લીટો જ હોય સામાન્ય ગણો તો, ત્રીજ, ચોથી ચંદ્રમાં થોડો થોડો આવે, પછી પાંચમ થોડો મોટો થાય. તમારે ચોથા ધોરણમાં ચંદ્રની કળાઓ આવતું હતું, વધઘટ થવાનું, એમાં તમને બતાવવામાં આવતું હતું. એટલે સાતમ આઠમ આવે એટલે અડધો ચંદ્રમાં થાય, પછી વધે, પછી પૂનમ આવે, પછી પૂનમ પછી ઘટતો જાય,
પછી તમારે થોડો થોડો ચંદ્રમા કપાતો જાય, પછી છેલ્લે કશો હોય જ નહીં, એને આપણે અમાસ કહીએ છીએ. એટલે કે ચંદ્રની ચાંદની, એટલે કે ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પણ એનો નહીં આથમે ઉજાસ રહે. એટલે કે મારી માતાનો પ્રેમ જે છે એનું જે ઉજાસ છે ક્યારે ઓછો વધતો થતો નથી. એટલે કે એનો અસ્ત, એટલે એનો કોઈ દિવસ એવું નહીં થતું કે આજે મારી માએ મને કંઈ પ્રેમ જ ના આપ્યો કે કંઈ જ બોલી જ નહીં કે એવું કશું થતું નથી. એનો અસ્ત થતો નથી માતાના પ્રેમનો કોઈ દિવસ. એટલે મારી માનો પ્રેમ કોઈ દિવસ ડૂબતો નથી. એટલે કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રહેલો. એટલે કે આ જગતમાં આ મારી માતાની જોડે કોઈ પણ આવે તેમ નથી. એટલે કે આ બધા કુદરતી વસ્તુઓની વાત કરી, માણસના મનની વાત કરી, પણ કે મારી માનો પ્રેમ સૌથી ચડિયાતો છે. મારા માના પ્રેમની તોલે કોઈ પણ કુદરતી વસ્તુ કંઈક આવી શકે નહીં. સૌથી વધારે વિશેષ મહત્ત્વનો પ્રેમ માતૃપ્રેમ છે. એટલે એને સ્વર્ગથી પણ ચડિયાતું કહેવામાં આવે છે. આપણે આજે કવિતાની સમજૂતી સમજ્યા. હવે આપણે જોઈશું શબ્દાર્થ. શબ્દાર્થમાં જે છે જનની, એટલે કે જન્મ આપનારી માં, એને કહેવાય છે જનની, જન્મ આપનારી માં. પછી મધુ તો મધ, પછી જુદેરી તો ભિન્ન, એટલે આપણી ભાષામાં કહીએ અલગ અલગ. અમીની તો અમૃતની, દોહલા તો દુર્લભ, સહેજ પણ ન મળે તેને આપણે દુર્લભ દોહલા કહીએ છીએ. શશી તો ચંદ્ર, સોળ્ય તો પડખું, સોળ્ય તો પડખું થાય છે. પછી કોળ તો હોશ, લાણ તો ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, એને લાણ કહેવામાં આવે છે. ખુશાલ આપણી ભાષામાં બોલીએ છીએ લાણી, એવું કહેવામાં આવે છે. પછી કીધું છે કે અપાતી ભેટ. પછી અચળા ચડે નહીં એવી, પછી અચલા સ્થિર જે થઈ. પછી ચડતી તો વધતી ઓછી થતી, ને ઉજાસ તો પ્રકાશ તેજ, જે પણ કહો એ. હવે આજે આપણે કવિતાની સમજૂતી સમજ્યા, શબ્દો સમજ્યા. હવે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. ધન્યવાદ.